હવે વાત દુંદાણા ગણેશની। સુરતમાં દુંદાળા દેવની શાહી સવારી। દાણિયા શેરીના દુંદાળા દેવની ભવ્ય શોભાયાત્રા નીકળી। બપ્પાને અંદાજિત 25 કિલો સોના ચાંદીનો શણગાર કરવામાં આવ્યો। શોભાયાત્રામાં ભક્તોએ ખુલ્લા પગે રથ ખેંચ્યો। 1.5 લાખ ડાયમંડનો શણગાર કરવામાં આવ્યો। 7 કિલોના મૂષકરાજ બિરાજમાન કરવામાં આવ્યા ગણેશ પંડાલમાં। ત્યારે શોભાયાત્રામાં વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે ને ઠેર ઠેર દુંદાળા દેવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં દાળિયા શેરીના સુરતના રાજાની શાહી સવારી છે તે નીકળી છે। જોઈ શકાય છે કે દુંદાળા દેવને રથ પર બિરાજમાન કર્યા છે અને દુંદાળા દેવની આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને હવે બપોર બાદ આ દુંદાળા દેવનું છે તે સ્થાપન કરવામાં આવશે। દાળિયા શેરીના જે દુંદાળા દેવની ખાસિયત અલગ હોય છે, કારણ કે દર વર્ષે દુંદાળા દેવની શાહી સવારી છે તે કાઢવામાં આવે છે અને દુંદાળા દેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે આ દુંદાળા દેવને 20 થી 25 કિલો સોનું અને ચાંદીના અદ્ભુત દાગીના વડે શણગાર કરવામાં આવ્યા છે। બાજુબંધ છે, કમર છે, ત્યાં તમામ સોના ચાંદીના આભૂષણોથી દુંદાળા દેવને છે તે અહીં શણગાર કરવામાં આવ્યો છે અને જ્યારે આ શાહી સવારી જ્યારે નીકળી છે ત્યારે જોઈ શકાય છે કે જે ગણેશ ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ છે તે આજે જોવા મળી રહ્યો છે। એક શાહી સવારી નીકળી છે અને દર વર્ષે દાળિયા શેરીના દુંદાળા દેવને આ રીતે જે ભક્તો છે તે રથ ખેંચી અને અહીં દાળિયા શેરી સુધી લઈ જાય છે। એક પરંપરા છે તે ચાલી આવી છે કે જ્યારે આ દુંદાળા દેવને પોતાના ઘર આંગણે અને સોસાયટી સુધી લઈ જવાના છે ત્યારે આ પ્રમાણે જે ખુલ્લા પગે મહિલાઓ અને જે સોસાયટીના અન્ય લોકો છે તે દુંદાળા દેવનું રથ છે તે ખેંચી રહ્યા છે। જણાવજો શું ખાસિયત છે આ સુરતના રાજાની? અમારા દાળિયા શેરીની ખાસિયત એ છે કે લોકો બહારથી દર્શન કરવા આવે છે। અમે છેલ્લા 25-30 વર્ષથી દાગીનાનો શણગાર કર્યો છે ગણપતિ દાદાને। એને માટે અમારે માનતા બી ઘણા બધા મૂકી જાય છે। માનતાઓ કે લોકોની માનતા પૂરી થઈ છે ભગવાનના દર્શન કરવાથી। ઘણા લોકો બાકી દાગીના પણ કેટલું સોના ચાંદીના આભૂષણોથી શણગાર કરવામાં આવે? આશરે 600 કિલો જેવું સોના ચાંદીના દાગીના છે ને ડાયમંડ છે, અમુક હાર ઓરિજિનલ છે। 600 કિલોના સોના ચાંદીના દાગીના છે જે વર્ષોથી દાળિયા શેરી પ્રગતિ મંદિર દ્વારા કરવામાં આવે છે। બિલકુલ જોઈ શકાય છે કે અહીં તમામ જે લોકો છે તે રથને ખેંચી રહ્યા છે અને દુંદાળા દેવને છે તે હાલ વધામણા કરી રહ્યા છે। સુરતમાં અંદાજિત 70-થી 80,000 જેટલી જ્યારે દુંદાળા દેવની પ્રતિમાનું સ્થાપન શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર થાય છે ત્યારે સુરતના દાળિયા શેરીમાં દર વર્ષે અદ્ભુત શણગાર કરવાની સાથે દુંદાળા દેવને જે છે તે આવકારવા માટે મોટી સંખ્યામાં જે આ પ્રમાણે ભક્તો છે તે જોડાય છે અને ખાસ કરીને જે 1.5 લાખ જેટલા ડાયમંડ જડિત આભૂષણો જે દુંદાળા દેવનું શણગાર કરવામાં આવ્યું છે। તમામ મોટા ભાગના જે સોસાયટીના લોકો છે તે આ જે યાત્રામાં જોડાયા છે ત્યારે લોકોનું શું કહેવું છે? કેટલો ઉત્સાહ? આજે ઘણો ઉત્સાહ છે। ગણપતિના આગમનની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। એ દિવસ આજે આવ્યો છે અને અમને ઘણો આનંદ થાય છે। દાળિયા શેરીના ગણપતિની કઈ ખાસિયત અલગ? દાળિયા શેરીના ગણપતિની અલગ ખાસિયત છે, જેવું કે આ ફેરી શોભાયાત્રામાં કાર આવી છે અને ગણપતિના જે ભાવિક ભક્તો છે જે અમારા તે ગાલ્લું ઉઘાડા પગે ખેંચે છે અને આ ફેરી 4 કિલો ચાંદીનો હાર લાવ્યા છે, એના પર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે। એવી રીતે દર વર્ષે અમે કંઈક નવું ને નવું ગણપતિની પ્રતિમામાં નવું લાવી રહ્યા છે। દર વર્ષે દુંદાળા દેવની પ્રતિમાની અંદર કંઈક અલગ કરવાની ખાસિયત છે તે દાળિયા શેરીના લોકોની ચાલી આવી છે અને તે જ કારણ છે કે જ્યારે આજે દાળિયા શેરીના દુંદાળા દેવની આ શોભાયાત્રા નીકળી છે ત્યારે તેમના વધામણા કરવા માટે આજે સોસાયટીની મહિલાઓ છે, જે પુરુષો છે, તે સૌ કોઈ લોકો
જોડાયા છે અને દુધાળા દેવને ઉત્સાહભેર રીતે આવકારી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.